આ પ્લાન જ ફ્લોપ થઈ ગયો. કેવી રીતે તે સમજીએ. મુકેશ અંબાણીને પહેલેથી જ ખબર હતી કે O2 કેમિકલ્સ ધંધો બાદમાં તો ઠપ થવાનો જ છે. આથી તેમણે એન્ટ્રી કરી ટેલિકોમ બિઝનેસ એટલે કે જીઓ નો લોન્ચ બહુ એગ્રેસિવ હતો. તમને ખબર જ છે કે જીઓ નો લોન્ચ થયો ત્યારે બધું જ ફ્રીમાં આપવામાં આવતું હતું અને આ ધંધો હવે ધીરે ધીરે ડાઉન થવા લાગ્યો છે. કઈ રીતે તે સમજીએ. પેલા જીઓ નું રિચાર્જ કેટલા 200 રૂપિયામાં 1.5 GB થતું હતું અને આ બાદ તેમણે થોડા ભાવ વધાર્યા, પરંતુ આનાથી તો બહુ કઈ ફેરફાર થયો નહીં અને પાછા પણ એકવાર ભાવ વધાર્યા, તેનાથી પણ કઈ ફેરફાર થયો નહીં. પરંતુ જ્યારે અનંતના લગ્ન હતા ત્યારે તેમણે જ્યારે ભાવ વધારો કર્યો ત્યારે લોકો જીઓથી નિરાશ થઈને 1.65 કરોડ જીઓના ગ્રાહકો જીઓનું નેટવર્ક છોડીને વયા ગયા. આ લોસ એકવાર નહીં પરંતુ આખી જિંદગીભરનું નુકસાન છે. કારણ કે આ જે બધા ગ્રાહકો જીઓ છોડીને ભાગ્યા છે તે મંથલી યરલી રિચાર્જ કરાવતા હોય. આથી આ લાઈફ